નમસ્કાર દોસ્તો, આજે આપણે યુપીએસસીમાં બહુ ઉજ્જવળ સફળતા મેળવનાર ઉમેદવાર શ્રી ડૉક્ટર કિશનકુમાર રામ સાથે વાર્તાલાપ કરીશું, જે આપ સૌના માટે બોધક બની રહેશે. કેમ કે એમનો કેસ સ્ટડી ખૂબ તમારા માટે, બધા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોશો તો ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં સરને એ પ્રશ્ન પૂછું કે રિઝલ્ટ જ્યારે આવ્યું છે એ દિવસે તમારા લિસ્ટમાં તમે નામ જોયું અને તમે કેવું ફીલ કર્યું? એકચ્યુઅલી જ્યારે રિઝલ્ટ આવેલું તો મને પહેલાં જ ખબર પડેલી. મારા ફ્રેન્ડે મને કોલ કરેલો જી. અને પછી અચાનક કોલ આવવાના ચાલુ થયા એટલે ખબર પડી કે નામ તો છે. એટલે એક જે રિઝલ્ટની એન્ઝાઇટી હોય પીડીએફમાં નામ જોવાની, જી. એ એક નહોતી. બટ સ્ટીલ કન્ફર્મેશન માટે મેં પીડીએફમાં નામ જોયું અને પછી બધા ઘરે અમે રડતા હતા અને ઓવરઓલ પછી ખુશીનો માહોલ ચાલુ થયેલો. તો યુપીએસસીની આ પરીક્ષામાં તરફ વળવાનું એક વિચાર કેવી રીતે આવ્યો? મતલબ જ્યારે મેં 12th કમ્પ્લીટ કરેલું ત્યાં સુધી બે જ ઓપ્શન હતા, ડૉક્ટર અથવા તો એન્જિનિયર. તો એટલે બીજે મેડિકલ કોલેજમાં જ્યારે એડમિશન મળેલું મને, તો ત્યારે એક જ માઇન્ડમાં ગોલ હતો કે એક સારો ડૉક્ટર બનવું. બરાબર. પણ ધીમે ધીમે જ્યારે સેકન્ડ યર, અમારું એમબીબીએસમાં ગોલ્ડન યર કહેવાય, એમાં થોડોક સ્ટડી સિવાયનો ટાઈમ અમને મળે, રિલેક્સ. હા. તો એ દરમિયાન એક સેમિનારમાં ગયેલો અને ત્યાં એક આઈપીએસ સરને મળેલો અને પછી યુપીએસસી વિશે મને ખબર પડી. અને ધીરે ધીરે જ્યારે અલગ અલગ વસ્તુનું એનાલિસિસ કર્યું તો પછી મને લાગ્યું કે આ ફિલ્ડમાં જવા જેવું છે. બહુ તમે સરસ અચીવમેન્ટ કર્યું. પણ મારે તમારે બાળપણ વિશે જાણવું છે. હા. તો બાળપણમાં તમારો અભ્યાસ કેવો હતો અને તમારું એ વખતનું જે પરફોર્મન્સ કેવું હતું? હું બાળપણની વાત કરું તો મતલબ હું ગામડામાંથી જ આવું છું. મારું ગામ બોસન ગામ છે, ગીર સોમનાથમાં આવેલું છે. અને કેમ કે મારા મમ્મી પપ્પા ખેતી કરતા, તો મારું ઇનિશિયલ 4th સ્ટાન્ડર્ડ સુધીનું જે એજ્યુકેશન છે એ ગામડાની સ્કૂલમાં જ, ગવર્મેન્ટ સ્કૂલમાં થયેલું. પછી સ્કૂલમાં આગળ હતું નહીં? હા, પછી કેમ કે ગામમાં આગળ ભણવાનું ન હતું. એટલું નાનું ગામ કે જે 4th સુધી જ ભણાવે? હા, એટલે 8th સુધી હતું. બરાબર. પણ જે અલગ અલગ રિક્વાયરમેન્ટ્સ હોય એ ત્યાં ફૂલફિલ નહોતી થતી. બરાબર. એટલે પછી ત્યાં બાજુના ગામમાં એક ડીએમ બારડ કરીને સ્કૂલ છે, કુશિયાગીર. તો એમાં હોસ્ટેલ સાથે સારું એજ્યુકેશન અવેલેબલ હતું, તો પછી હું ત્યાં શિફ્ટ થયેલો 10th સુધી. આપણી આ સફળતા જે છે એમાં પ્રિલિમિનરી, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ, આ 3 તબક્કાઓ જે છે, એ 3 તબક્કાઓમાં તમને જે કંઈ એક્સપિરિયન્સ હોય, તમારો અનુભવમાં જે ડિફરન્સ ઊભો થયો હોય, જે કે તમારી સ્ટ્રેટેજી બદલાઈ હોય, એવું શું હતું? ઓવરઓલ મતલબ એક પહેલાં તો મેજર મિસકન્સેપ્શન આપણે કહી શકીએ કે પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂને થોડીક વાર આપણે સાઈડમાં રાખી શકીએ, પણ પ્રિલિમ અને મેન્સની પ્રિપેરેશન અલગ હોય, આ એક મેજર મિસકન્સેપ્શન અત્યારે છે. તો મારું એક જ ફોકસ હતું કે પ્રિલિમ અને મેન્સ બંનેને ઇન્ટિગ્રેટેડ વેમાં પ્રિપેરેશન કરી શકાય અને કઈ રીતના પ્રિલિમના જે રિસોર્સિસ આપણે છે એને મેન્સમાં સારી રીતના યુટિલાઇઝ કરી શકાય. તો જ્યારે આપણે એ એનાલાઇઝ કરીએ ત્યારે પીવાયક્યુઝ અને જે યુપીએસસી દ્વારા સિલેબસ આપવામાં આવેલો છે એનું જ્યારે આપણે ઇનડેપ્થ એનાલિસિસ કરીએ તો આપણને એ એક લિંકેજ જોવા મળે અને જે પ્રિલિમનું જ મટીરિયલ છે એને આપણે સારી રીતના અલગ એનાલિટિકલ વેમાં મેન્સમાં યુઝ કરી શકાય. આ ક્લાસરૂમ કોચિંગ અને સેલ્ફ સ્ટડીમાં તમે એનું કેવી રીતે બેલેન્સ કર્યું તૈયારીમાં? ડેફિનેટલી આપણે 2016 પછી જોઈએ તો ડિજિટલ રિવોલ્યુશન થયું ઇન્ડિયામાં. એના પછી કોચિંગ મટીરિયલ ખૂબ ઇઝીલી અવેલેબલ છે અને બહુ વાઇડર વેમાં અવેલેબલ છે. તો એમાં એક વિઝડમની જરૂર પડે કે આપણને શેની રિક્વાયરમેન્ટ છે અને કયું મટીરિયલ આપણા માટે જરૂરી છે. તો બસ એ ચૂઝ કરી અને અલ્ટિમેટલી તો સેલ્ફ સ્ટડી એ વન ઓફ ધી કોર પિલર ઓફ યુપીએસસી પ્રિપેરેશન કહી શકાય. એટલે એક વિઝડમની મને લાગે છે કે એક સારી એવી જરૂર પડે છે આમાં. આ પરીક્ષાની તૈયારીમાં કરંટ અફેર્સમાં ન્યૂઝપેપરનું મહત્ત્વ કેટલું અને એનો કેવી રીતે ઉપયોગ થાય? કરંટ અફેર્સમાં અગેન સેમ છે કે ઓવરઓલ આપણે પ્રિલિમની વાત કરીએ તો એમાં 80 to 90% મારી જે સ્ટ્રેટેજી છે એ પ્રમાણે સ્ટેટિક ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. કેમ કે કરંટ અફેર્સ નો ડાઉટ આપણને એક અપડેટેડ રાખે, અલગ અલગ જે ટોપિક્સ છે સિલેબસના એમાં આપણને અવગત કરાવે, બટ ઓવરઓલ એનું જે અનપ્રેડિક્ટેબિલિટી છે યુપીએસસીમાં અને કોસ્ટ બેનિફિટ એનાલિસિસ છે એ ખૂબ ઓછો છે. બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણે મેન્સની વાત કરીએ તો મેન્સમાં જ્યારે વેલ્યુ એડિશન કરવામાં આવે આન્સર માટેનું, પછી જ્યારે આપણે કેસ સ્ટડી લખતા હોય તો એમાં આપણે કોઈ કોટિંગ કરવું હોય અને અલગ અલગ જે આન્સર્સ લખતા હોય
તો એમાં કરંટ અફેર્સ ડેફિનેટલી આપણને એક લાઈવ આન્સર બનાવવા માટે ઉપયોગી થઈ શકે. જી, સારી વાત છે. આ નોટ જાતે બનાવવી કેટલી જરૂરી છે? એક તો ડેફિનેટલી નોટ્સ ખૂબ જ ઉપયોગી થાય. ફર્સ્ટ ઓફ ઓલ તો રિવિઝન માટે પ્રિલિમમાં મલ્ટિપલ રિવિઝનની રિક્વાયરમેન્ટ હોય, તો એના માટે નોટ્સ મેકિંગ અને આપણે ખુદે બનાવેલી હોય તો રિવિઝનમાં સ્પીડ પણ સારી એવી આવે અને પછી અન્ડરસ્ટેન્ડિંગમાં એ સરળતા રહે. અને મેન્સની જો વાત કરીએ તો એમાં મલ્ટિપલ સબ્જેક્ટ્સ એક જ પેપરમાં આવેલા હોય, તો એમાંય સેમ રિવિઝન અને જે ઓવરઓલ વેલ્યુ એડેડ મટીરિયલ આપણે લખી શકીએ તો એના માટે નોટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીની આ પરીક્ષા જે છે એમાં સૌથી વધારે થોડું વેટેજ કહેવા જે હોય તો ભલે જનરલ સ્ટડી તો કોમન છે જ, પણ ઓપ્શનલ સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ વધારે છે. અને ઓપ્શનલ સબ્જેક્ટની પસંદગીમાં ઘણી વખતે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને એમાં ટ્રાયલ વધી જતા હોય છે. તો એમાં ઓપ્શનલ પસંદગીમાં શું શું કાળજી લેવી જોઈએ? હું એને બે એંગલથી કહીશ. પહેલું કે પર્સનલ ફેક્ટર. કોઈ પણ જે ઓપ્શનલ યુપીએસસી દ્વારા આપવામાં આવેલા છે તો એમાં એક પોતાની રુચિ કયા સબ્જેક્ટમાં છે, પછી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન એનું આપણું એસોસિએશન છે એ સબ્જેક્ટ સાથે કે નહીં. ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું તો મારે મેડિકલ સાયન્સમાં મને ખૂબ સારો ઇન્ટરેસ્ટ હતો અને જ્યારે મેં યુપીએસસીનું સેકન્ડ યરમાં ડિસાઇડ કરેલું ત્યારે મને કોન્ફિડન્સ હતો કે હું મેડિકલ સાથે સંકળાયેલો છું અને ઓવરઓલ હું જો આમાં સારું કરીશ તો મારો ઓલરેડી એક મેડિકલ અથવા તો ઓપ્શનલી પ્રિપેરેશન થઈ જશે. સેકન્ડલી ઓવરઓલ આપણે જોઈએ તો એ પર્ટિક્યુલર ઓપ્શનલનું પરફોર્મન્સ કેવું છે લાસ્ટ યર્સમાં અને એના માટેનું મટીરિયલ કેવું અવેલેબલ છે અને ઓવરઓલ આપણે જોઈએ તો એના પીવાયક્યુઝ અને સિલેબસ કેટલો લેન્ધી છે કે નહીં. તો આવા અલગ અલગ ફેક્ટર્સથી આપણે જો જોઈએ તો ઓપ્શનલ એક સરળતાથી આપણે ચૂઝ કરી શકાય. તમારા એજ્યુકેશનમાં મેં જોયું કે તમે એક ગોલ્ડ મેડલિસ્ટ થયા છો મેડિકલમાં, એટલે તમારું જે સપનું હતું કે મારા સબ્જેક્ટ રાખવું, આ જ સબ્જેક્ટ રાખવું, એ તમારા માટે તો ફ્રૂટફુલ હતું કે તમે પોતે જે સબ્જેક્ટને વધારે મહત્ત્વ આપીને ભણ્યા ત્યારે એમાં થ્રુ આઉટ. અને તમારો પ્રોફેસર જ એવું હતું કે તમારે બધું જ નોલેજ હોવું જોઈએ કે ફર્સ્ટ યરનું MBBSનું ફર્સ્ટ યરનું ભણીએ, સેકન્ડ યરનું ભણીએ અને થર્ડ યરમાં ભૂલી જઈએ તો ચાલે એવું ના થાય. બીકોમ વાળો ભૂલી જાય તો ચાલે, પણ તમે જો કેટલું ભૂલી જાઓ તો તમારા પ્રોફેસરમાં ચાલી જ ના શકો. એ તમે પહેલેથી એ બધું સારું, એ તમારો સબ્જેક્ટમાં તમારો ગોલ્ડ મેડલ રહે એટલે તમને સારું થયું. પણ જે વિદ્યાર્થીઓને સમજો કે ખાલી ડિગ્રી લેવી છે, એવી રીતે આજનો માહોલ એવો ચાલે કે ફક્ત ડિગ્રી લેવી છે, ગમે તેમ કરીને ગ્રેજ્યુએટ તો હું ફોર્મ ભરું ને પછી યુપીએસસી ક્રેક કરું, તો એના માટે સબ્જેક્ટમાં થોડી મુશ્કેલી પડી શકે. ડેફિનેટલી. એટલે એના સબ્જેક્ટ માટે એને ચોઈસ થોડું ધ્યાન રાખીને કરવું પડે. તમે જે તમારો સબ્જેક્ટમાં તો મેડિકલમાં તમારે એક તમારું ઓપ્શન નક્કી છે તો મારે મેડિકલ તો જવું જ છે, જ્યારે બીજા લોકોને એવું કોઈ ગોલ ના હોય. તો એ કિસ્સામાં આપણે બસ આ વસ્તુ પર જ ફોકસ કરવું જોઈએ કે જે અવેલેબલ ઓપ્શન છે એમાંથી કેમાં રુચિ છે અને કેનો સિલેબસ ઓછો છે. હા, કેટલીક મટીરિયલ એક્ઝામ તમારું તો મટીરિયલ તમારી પાસે તો તૈયાર હતું જ, પણ કેટલાક સબ્જેક્ટ રાખ્યા હોય, કોમર્સ કરેલા વિદ્યાર્થી પોલિટિકલ સાયન્સ રાખે, હિસ્ટ્રી રાખે તો એનું મટીરિયલ અવેલેબલ હોય, કોઈ સબ્જેક્ટ રાખે એવું જરૂરી. હા, મટીરિયલ અવેલેબિલિટી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે સિલેબસ આપેલો છે યુપીએસસી એ પર્ટિક્યુલર ઓપ્શનલમાં, કેમ કે ઓપ્શનલમાં જીએસ જેવું પેટર્ન નથી હોતી. એમાં જે ઓપ્શનલમાં જે સિલેબસ આપેલો છે એમાંથી જ મોસ્ટલી પીવાયક્યુ રિપીટ થતા હોય. તો એમાં જેટલો નાનો સિલેબસ એટલો વધારે રિવિઝનનો ટાઈમ મળે. જે સિલેબસ ટૂંકો હોય પસંદ કરવો, આપણી રુચિ હોય. હા. તમે આ તૈયારી કરી એ દરમિયાન તમને એવું ક્યાંક થયું હશે, તમે નિષ્ફળતા તો મળે, દરેકને મળે, ફર્સ્ટ એટેમ્પથી જ કોઈ પાસ થઈ જાય એવું તો બહુ બાકી બને છે. અને બન્યું હોય તો એને પહેલાં તૈયારી કરી હોય લાંબા ગાળાથી તો એને પહેલો એટેમ્પ પણ પાસ થઈ જાય. પણ જ્યારે કોઈ વખત નિષ્ફળતા મળે તો ફરી પાછું આ ફિલ્ડમાં ટકી રહેવું એ અઘરું હોય છે. કેટલાક લોકો 2 એટેમ્પ કરીને છોડી દેશે તો એને એક રિયલાઇઝ નથી હોતું કે મારો ત્રીજો ટ્રાયલ જો મેં કર્યો હોત તો હું સફળ થઈ ગયો હોત. અને એ પોતાની કેરિયરનું જે મોટું એચિવમેન્ટ થવાનું હતું એ પડદા પાછળ રહી જાય છે. તેવું તમારા કેસમાં નથી થયું, તમે એને વળગી રહ્યા, એનું કારણ શું? એકચ્યુઅલી જો હું રિયાલિટી કહું તો ઘણી વાર આવું થયેલું છે કે ચલો હવે હું મૂકી દઉં. અચ્છા. અને સ્પેશિયલી હું જો મારા 4th અટેમ્પ્ટમાં મેઇન્સ પછી જ્યારે હું ઇન્ટરવ્યૂના રિઝલ્ટની રાહ જોતો હતો તો મને રિઝલ્ટની પાછળથી ખબર પડે, કેમ કે આખું જ્યારે યુપીએસસીની સાયકલ પૂરી થાય પછી આપણના માર્ક્સ ડિક્લેર થાય. સાચી વાત. ત્યારે 1 માર્ક્સથી હું ઇન્ટરવ્યૂ માટે રહી ગયેલો મારા 4th અટેમ્પ્ટમાં. અને ત્યારે મને એક્સપેક્ટેશન હતું કે આ વખતે ઇન્ટરવ્યૂ ચોક્કસથી આવશે. અને એ ટાઈમે પછી જ્યારે રિઝલ્ટ ના મળ્યું તો ઓલમોસ્ટ હું મારું એમ વિચારતો હતો કે હવે હું આને મૂકી દઉં અને મારું ડૉક્ટર ફિલ્ડમાં આગળ વધું. બટ તમારો કેસ સ્ટડી વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ચોથા ટાઈમ તો છોડી દીધું. હા,
એટલે બસ પછી એના પછી મારે 1 થી 1.5 મહિનો ટાઈમ લાગેલો મારા ફ્રેન્ડ્સ, મારા ફેમિલી અને ઓવરઓલ મેન્ટર્સ જે હતા એમની સાથે એ વાત કર્યા પછી મને અંદરથી એ વસ્તુને પચાવવા માટે 1.5 મહિનો લાગેલો. અને પછી જ્યારે આ મારા 5th અટેમ્પ્ટમાં જેમાં મારું સિલેક્શન થયેલું છે એના પ્રિલિમના 15 દિવસ પહેલાં હું વિચારતો હતો કે આ અટેમ્પ્ટ આપું કે નહીં એમ. આજની આવી ભરતી પરીક્ષાઓની તૈયારીમાં મોટાભાગના વિદ્યાર્થીઓને સૌથી મોટું જો હર્ડલ લાગતું હોય એ સોશિયલ મીડિયા છે. સમજે છે ખરા કે આનાથી મારે થોડું દૂર રહેવું જોઈએ, પણ છતાંય એને એ મોટે આપણી આ સફળતામાં એક બાધક બની જતું હોય અને કેટલીક રીતે કેટલો ભાગ ઉપયોગી થતો હોય, તો એના વિશેનું કંઈ ફોકસ કરી શકો? સોશિયલ મીડિયા આપણે મતલબ જોઈએ તો એક ઇન્ટરનેટ બેઝ ટેકનોલોજી જ છે કે જે આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન આપે છે. તો અલ્ટિમેટલી કોઈ પણ ટેકનોલોજીનો વાઇઝ યુઝ જ એ ટેકનોલોજીનો સદુપયોગ કે દુરુપયોગ છે એ ડેફિનેટલી આપણને એનાથી ખબર પડે. મતલબ આપણે જોઈએ યુપીએસસીના પ્રિપેરેશનમાં જે સક્સેસફુલ કેન્ડિડેટ્સ છે અને જે માર્જિનથી રહી જાય છે એમની જર્ની જોઈએ તો 2 ટાઈપના લોકો જોવા મળે. એક કે જે સારો એવો ઉપયોગ કરીને એનાથી બેનિફિટ મેળવતા હોય, અને એક મારા ટાઈપના લોકો કે જે કમ્પ્લીટલી અવોઇડ કરે કે બીજા અલગ જે સોર્સિસ છે એનાથી હું ઇન્ફોર્મેશન અને ઓવરઓલ જે પ્રિપેરેશન છે એને સરળ બનાવીશ. એટલે એવોઇડ કરે તો પણ કંઈ મુશ્કેલી ના પડે, બીજા સોર્સ મળી જાય. ડેફિનેટલી બીજા સોર્સિસ અવેલેબલ છે, જેથી સ્ટડી માટે કેન્દ્રિત રહેવામાં એ સારું છે. હા, હું મારી વાત કરું તો મેં ટોટલી મારી ડિજિટલ પ્રિપેરેશન કરેલી છે. બરાબર. તો મારો ટોટલ ટેબ્લેટ અથવા તો મોબાઈલનો જે યુસેજ છે ઓલમોસ્ટ ડેઈલી 10 થી 12 કલાકનો છે. બરાબર. પણ એમાં હું જ્યારે સેટિંગમાં જઈને આપણે જોઈએ આપણે ડિફરન્ટ એપ્સની યુસેજ, એમાં સોશિયલ મીડિયાના યુસેજમાં ઓલમોસ્ટ નીલ હોય એમ. એટલે આપણે ડિજિટલ ટેકનોલોજીનો યુઝ કરીને સોશિયલ મીડિયાને અવોઇડ કરીને પ્રિપેરેશન થઈ શકે, ડેફિનેટલી થઈ શકે. અને ખાસ મોટું હર્ડલ એ છે કે નિષ્ફળતા આ પરીક્ષામાં તો પહેલાંથી સ્વીકારીને જ ચાલવાનું છે. અને એટલે નિષ્ફળતા તો ઘણા બધાના દરેકના કેસમાં 1, 2, 3 તો મળવાની છે. અને એ નિષ્ફળતા મળે ત્યારે માનસિક સ્થિતિ જે છે એને બેલેન્સ કરવા માટેના એવા કયા આપણે પોતાની માઇન્ડને સેટ કરવા જોઈએ જેથી તકલીફ આમાંથી બહાર આવે, કમ આઉટ થાય? તમે એમાંથી વધારે સારું કરી શક્યા? નિષ્ફળતા માટે હું મતલબ એક ક્રોનોલોજીકલ તમને જવાબ આપવાનું પસંદ કરીશ કે ઇમિડિયેટલી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે અઠવાડિયું કે 10 દિવસ કોઈ પણ ડિસિઝન ના લેવું જોઈએ. કેમ કે એ ઇમોશનલ ટર્મોઇલનો ટાઈમ એવો હોય છે કે આપણે રોંગ ડિસિઝન વધારે લઈએ કમ્પેર ટુ સારું ડિસિઝન, અને એ ટાઈમે મોસ્ટલી આપણે છોડી દેવાનું જ મનમાં આવે. સાચી વાત. પણ જેમ જેમ ટાઈમ પસાર થાય એમ આપણને એક એનાલિટિકલ એબિલિટી આપણા માઇન્ડમાં ડેવલપ થાય કે કઈ કઈ મારી વીકનેસ હતી અને એ વીકનેસ આપણને જોવાનો પછી મોકો મળે. તો બસ એ ટાઈમ થોડોક દેવો જોઈએ. અને અલ્ટિમેટલી જો આપણી વીકનેસ હોય આપણને જ્યાં સુધી એમ ના થાય કે આપણે આપણું બેસ્ટ આપી દીધું ત્યાં સુધી મને લાગે છે કે આપણે કન્ટિન્યુ કરવું જોઈએ. એફર્ટ્સ કન્ટિન્યુ કરવા જોઈએ. આવી પ્રિપરેશન માટે ખાસ તો યુપીએસસીની પ્રિપરેશન માટે એ વિદ્યાર્થીઓને લાગતું કે મોટું હર્ડલ છે અને મોટું મીન્સ સૌથી વધારે મહેનત માગી લે છે. તો આવી પરીક્ષાની તૈયારીમાં રોજના કેટલા કલાકનું વાંચન જરૂરી છે? મારા મતે કોઈ એક ફિક્સ કલાક તો ના કહી શકાય, કેમ કે બધા અલગ અલગ ટાઈપના લોકો આ એક્ઝામની પ્રિપેરેશન કરે છે. ઘણા લોકો પાસે ફૂલ ટાઈમ પ્રિપેરેશનનો ટાઈમ હોય છે અને ઘણા લોકો જે જોબ સાથે કરતા હોય અથવા તો મારી જેમ જે સ્ટડી સાથે કરતા હોય. તો મારું અલ્ટિમેટલી એક જ ફોકસ રહેતું કે હું જે ટાઈમ મને મળે છે એનો કઈ રીતના બેસ્ટ યુટિલાઇઝેશન કરી શકું. અને ઓવરઓલ ટાઈમ ટેબલની જો હું વાત કરું તો એવું કંઈ ફિક્સ ટાઈમ ટેબલ ન હતું. હું સવારમાં 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વાંચતો અને ક્યારેક મારું સ્કેડ્યુલ સ્ટડી અથવા તો મારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલતું હતું એમાં સવારની મારી ડ્યુટી હોય તો પછી હું રાતે 12, 1, 2 વાગ્યા, મેઇન્સ ટાઈમે હું 3 વાગ્યા સુધી વાંચતો. તો એક ફિક્સ ટાઈમ ટેબલ નહોતો મારો. અલ્ટિમેટલી એ પર્ટિક્યુલર ડેમાં હું કઈ રીતના બેસ્ટ જે ટાઈમ મળેલો છે એને યુટિલાઇઝ કરું ફૂલ ઇન્ટરેસ્ટથી, એ એક ફોકસ હંમેશા રહેતું. તમારા કેસમાં તો કેવું મેડિકલનું પણ મોટું થોથા ભણવાના હતા. હા. અને સામે યુપીએસસીનું પણ તૈયાર કરવાનું, એટલે બહુ પ્લાનિંગ કરવું તો એ વધારે અઘરું હતું અને એ સ્ટ્રેસ પણ કરી શકે. તો આવી તૈયારી કરનારા વિદ્યાર્થીઓને જે સ્ટ્રેસ થતો હોય એ સ્ટ્રેસમાંથી ફ્રી થવું હોય, થોડું રિલેક્સ થવું હોય તો એ માટે શું કરવું જોઈએ? આમાં 2-3 વસ્તુ છે. એક તો આપણે જે પ્રિપેરેશન છે, એક પ્રિપેરેશનને એક સ્ટ્રક્ચર્ડ વેમાં આપણે પ્લાન કરવી જોઈએ. પછી એમ પીવાયક્યુ એનાલિસિસ હોય કે પછી સિલેબસ સેન્ટ્રિક પ્રિપેરેશન છે. સેકન્ડલી જે અલગ અલગ આપણી આજુબાજુમાં જે લોકો છે, આપણા ફેમિલી છે, આપણા ફ્રેન્ડ્સ છે અને બીજી અલગ અલગ એક્ટિવિટીઝ છે, તો એમની સાથે ઇન્વોલ્વ રહેવું જોઈએ. મારા મતે કમ્પ્લીટલી એક રૂમમાં બંધ થઈને અથવા તો સાવ
અલોન થઈને પ્રિપેરેશન કરવી એ પણ વ્યાજબી નથી. સાચી વાત છે. અને એના સિવાય આપણે જે કોઈ ઇન્ટરેસ્ટ છે, મારો ઇન્ટરેસ્ટ છે બેડમિન્ટનમાં, તો હું બેડમિન્ટન રમતો મારી કોલેજમાં. બરાબર છે. એના સિવાય મૂવીઝ જોવા, વેબ સિરીઝ હા, જોવી, એટલે આખો સારી દિવસ જગ્યાએ ભણવાનું હોતું નથી. હા, આખો એટલું દિવસ તો મેં તમે voice સાંભળ્યું. કમ્પ્લીટલી આપણે સ્ટડી એવું કરીએ અને તો તો રિલેક્સ થવાય તો આપણે સ્ટ્રેસથી મુક્ત રહીએ. અને રિલેક્સ થઈએ તો એક ઓવરઓલ પરફોર્મન્સ પણ સારું આવે. એટલે સાચી વાત. રિલેક્સ તો થતું રહેવું જોઈએ. તમારી આ જર્ની દરમિયાન આજ સુધીમાં તમે એવા કોઈ ફેવરિટ પુસ્તક જે હોય કે જેમાં તમે વધારે વાંચ્યું તમને વધારે ફાયદો થયો હોય? સ્પેસિફિકલી હું વાત કરું તો મારા ઇન્ટરવ્યૂ ટાઈમે મેં સેપિયન્સ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ એ બુક વાંચેલી છે. અને એનાથી આમ ઓવરઓલ જે લાઈફનો પર્સપેક્ટિવ છે જી. એ એક બ્રોડ થયેલો અને ખૂબ સારું પુસ્તક છે, હું રિકમેન્ડ કરી શકું. સાચી વાત. હવે યુપીએસસીની આ જે સફર છે એને આપણે એક જ શબ્દમાં વર્ણવવી હોય અથવા બે શબ્દોમાં, તેને આપણે શું કહી શકીએ? 5 થી 6 વર્ષની આ મારી જે જર્ની છે અને ઓવરઓલ યુપીએસસીની જે જર્ની છે ડિફિકલ્ટ છે 1 થી 2 શબ્દમાં વર્ણવવી. પણ જો આપણે વર્ણવવી હોય તો આપણે કહી શકીએ કે એક સંઘર્ષથી ભરેલી આ જર્ની કહી શકાય. સાચી વાત છે. હવે એક વસ્તુ છે કે જીપીએસસીની અને યુપીએસસીની આવી તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જે છે એ લોકોને સમજો કે એવી ગોલ્ડન એડવાઇસ આપી શકીએ જે આપણો એક્સપિરિયન્સ છે, આ જે સફળતા મળી છે, તમે તો ખૂબ અચીવમેન્ટ કર્યું, તમે એટલીસ્ટ એકેડેમીમાં પણ સારું પરફોર્મન્સ કરી ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા અને યુપીએસસીમાં પણ આટલો સારો રેન્ક લાવી શક્યા. તો એ માટેનું એક ગોલ્ડન એડવાઇસ જે નવી તૈયારી કરનારા વિદ્યાર્થીઓનો હોય, આપના અનુભવ હિસાબે કંઈક કહી શકો, એ માટે ફોકસ કરી શકો. અલ્ટિમેટલી જે લોકો જીપીએસસી અને યુપીએસસીની પ્રિપેરેશન કરે છે એમને એક્ઝામની શું ડિમાન્ડ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એના સેન્ટ્રિક પ્રિપેરેશન કરવી જોઈએ. જે કંઈ પણ અલગ અલગ ગાઈડન્સ અવેલેબલ છે એનો વાઇઝલી યુઝ કરવો જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પર્સનલ જે વીકનેસ છે અને પર્સનલ સ્ટ્રેન્થ છે એને આઈડેન્ટિફાઈ કરીને એના ઉપર પ્રિપેરેશન જો એ લોકો દોરી જાય તો એનાથી ચોક્કસથી સફળતા મળે. અને અલ્ટિમેટલી જે સિલેબસ આપેલો છે, જે અલગ અલગ પીવાયક્યુઝ છે અને અલ્ટિમેટલી જે થોડું કોચિંગનું મટીરિયલ છે એ બધાનો જો આપણે સારી રીતના ઉપયોગ કરીએ અને કન્સિસ્ટન્ટલી મહેનત કરીએ તો સફળતા ચોક્કસથી મળી શકે છે. એટલે કન્સિસ્ટન્સી વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, કન્સિસ્ટન્સી ઇઝ વેરી. અને જ્યારે બી ભણતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન હા, એ પણ એટલું જ જરૂરી છે. ડેફિનેટલી. થેન્ક યુ, તમે અહીંયા રૂબરૂમાં પધાર્યા, આનંદ થયો. તમારી સફળતા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ તો તમારા પેરેન્ટ્સ જે તમને એક ગામડામાં તમે રહેતા હતા, ઘરમાં તમે 5 ભાઈ બહેન હતા અને એમને આટલું સરસ તમારું ઘડતર કરીને તમને અહીં સુધી પહોંચવા માટે જે ફાળો મળ્યો હશે, એક સામાન્ય પપ્પા મમ્મી વિશે આટલું બધું આ બધી પરીક્ષા વિશે જાણતા જ ના હોય, છતાં બધું જાતે શોધી કાઢવાનું અને અહીં સુધી પહોંચવા માટેનું તમે જે પ્રયાસ કર્યો છે એ સમાજના બીજા તમારા જેવા ગામડાના આવનારા વિદ્યાર્થીઓ પણ ઘણા માટે બોધક છે કે જેથી આપનો આ ઇન્ટરવ્યૂ આજના બધા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શક બની જાય. એ દિશામાં લોકો ગુજરાતના વિદ્યાર્થીઓ જો આગળ વધે એ માટે આપની આ મહેનત અને આપનો વાર્તાલાપ જે છે એ ખૂબ જ ઉપયોગી રહ્યો. એ બદલ ઉપસ્થિત રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.